મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ. મારું નામ કમલેશ દવે, સામવેદ આચાર્ય, સુરત, ગુજરાતી. આજે મિત્રો આપણે સમજીશું પ્રસાદ વિશેની, ભગવાનને જે ભોગ લગાવીએ તે વિશેની. તો ભગવાનને આપણે દરરોજ ઘરની અંદર પૂજા કરી અને ભોગ લગાવવો જોઈએ. જો બ્રાહ્મણ છે એ લોકો તો લગભગ ભગવાનને સ્નાન કરાવતા જ હશે અને ભગવાનને ફૂલપાત્રી વગેરે ચડાવી અને પછી ભગવાનને ભોગ લગાવતા જ હશે. પણ બીજા પણ અમુક જે ઘણા હોય છે એ કોઈને પણ આ વિશેનો જરા પણ ખ્યાલ નથી હોતો કે ભાઈ ભગવાનને ભોગ ધરાવો કે ન ધરાવો. જો તમારે ઘરની અંદર આપણે બહેનોને જે માસિક ધર્મ આવતો હોય અને એના વિશે જો ઘરમાં કોઈ પાળતા હોય તો સારી વાત છે. તો એ લોકોએ દરરોજ ભગવાનને આપણે જે જમવાનું બનાવીએ ને તે જ ભગવાનને આપણે ભોગ લગાવવો જોઈએ. આપણે જે ખાઈએ તે જ ભગવાનને ખવડાવવાનું છે. ભગવાનને કંઈક વિશેષ બીજું નથી જોઈતું. કદાચ આપણે એ નથી કરી શકતા તો એની માટે બીજી વસ્તુ શું છે તો કે ડ્રાયફ્રૂટ છે. તો પ્લાસ્ટિકનો એક ડબ્બો અથવા સ્ટીલનો ડબ્બો હોય એની અંદર તમારે થોડુંક ડ્રાયફ્રૂટ ભરી રાખવાનું અને દરરોજ ભગવાનને પૂજા કરવા બેસો ત્યારે ભોગ લગાવવો જોઈએ. જો તમે કદાચ કોઈ કારણોસર ઘરમાં ઓછા વ્યક્તિ હોય અથવા તો નોકરીવાળા વ્યક્તિ હોય તો તમે જો આ ના કરી શકતા હોય ભગવાનને સ્નાન વગેરે તો પણ ભોગ તો રોજ લગાવવો જ જોઈએ. કારણ કે ભગવાન આપણા ઘરની અંદર આપણે બેસાડીએ છીએ અને ભગવાન ભૂખ્યા રહે ને આપણે જો જમીએ તો એ સારું કહેવાય નહીં. ભગવાનને તો આમ તો કોઈ વસ્તુની જરૂર નથી જ, કારણ કે જે આપણાને આપે છે તે બધું ભગવાન જ આપે છે. પણ આપણી એક ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હોય છે અને ભગવાન એ વિશે આ બાને ભગવાનની પૂજાની અંદર આપણું મન જાય છે. તો ભગવાનને ભોગ એ પણ તમે લગાવી શકો છો અથવા તો વરિયાળી દાણા, સાકરિયા દાણા આવે, મિશ્રી આવે તે પણ તમે ભોગ ભગવાનને લઈ શકો, ચડાવી શકો છો. અને ભગવાનને ભોગ ચડાવ્યા પછી થોડાક અમુક મિનિટો પછી આપણે ભોગ લઈ લેવાનો હોય છે. પછી ભલે સાઈડમાં મૂકીને પછી તમે એ પ્રસાદને આરોગી શકો છો. બીજા નંબરની અંદર કે ભોગ જે વસ્તુ તમે ભગવાનની પાસે ધરાવો છો અથવા રાખી મૂકો છો ત્યાં પવિત્રતા હોવી બહુ જ જરૂરી છે. ભગવાનની પૂજાની અંદર પવિત્રતા બહુ જાળવવી જોઈએ. રોજ ભગવાનના જે ભોગના પાત્રો હોય તો ભલે કદાચ ખરાબ ન થતા હોય સૂકા પ્રસાદથી તો પણ એને રોજ સાબુથી અથવા તો પાવડરથી જે તમે સાફ કરતા હોય તો એનાથી સાફ કરીને, એટલે કે આપણે ગુજરાતીમાં ભાષા કહીએ એમ ભાષામાં કહીએ કે એને માંજીને જ આપણે ધોવાના, બરાબર. તો જેટલી બને એટલી પવિત્રતાવાળો ભગવાનને ભોગ ધરાવજો અને ભગવાનના આશીર્વાદ જરૂર લેજો. જો આ વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ.